60મો અધ્યાય શ્રી કૃષ્ણ રૂકમણી સંવાદ। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસ સમસ્ત જગતના પરમ પિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના પલંગ પર આરામથી બેઠા હતા। ભીષ્મક નંદિની શ્રી રૂકમણીજી સખીઓની સાથે પતિદેવ શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા, તેમને ચામર ઢોળી રહ્યા હતા। પરીક્ષિત, જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડા માત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે, તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતરેલા છે। રૂકમણીજીનો મહેલ અતિ સુંદર હતો। તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલ ચંદરવા તથા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા। માલતીના પુષ્પોની શેરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી। તે સુગંધિત પુષ્પો પર ભમરાઓના વૃંદ ગુંજાર કરી રહ્યા હતા। સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યા હતા। બગીચાના પારિજાત વૃક્ષોનો સુગંધિત, શીતળ અને મંદ વાયુ મન પ્રસન્ન કરી રહ્યો હતો। જાળીઓના છિદ્રોમાંથી અગરનો ધૂપ બહાર નીકળી રહ્યો હતો। આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા અને રૂકમણીજી ત્રિલોકનાથને પતિરૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યા હતા। રૂકમણીજીએ પોતાના સખીના હાથોમાંથી રત્નોનું દાઢીવાળું ચામર લઈ અને સુંદર અંગોવાળા લક્ષ્મીરૂપ દેવી રૂકમણીજી તે ચામર ઢોળીને ભગવાનની સેવા કરવા લાગ્યા। તેમના કરકમળના અગ્રભાગમાં મણિજડિત વીંટીઓ, કંકણ તથા હાથમાં ચામર શોભી રહ્યું હતું। ચરણોમાં મણિજડિત ઝાંઝર ઝણકાર કરી રહ્યા હતા। સાડીના પાલોમાં છુપાયેલા વક્ષસ્થળ પરના કેસરની લાલીમાંથી તેમનો હાર પણ લાલ લાલ જણાતો હતો અને ચમકી રહ્યો હતો। નિતંબ ભાગમાં બહુમૂલ્ય મેખલાની સેરો લટકી રહી હતી। આ પ્રમાણે તેઓ ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પરોવાયેલા હતા। રૂકમણીજીના વાંકડિયા વાળની લટો, કાનના કુંડળો અને ગળામાં પહેરેલો સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જણાતા હતા। તેમના મુખ કમળ પર હાસ્યની અમૃત વર્ષા થઈ રહી હતી। આ રૂકમણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી તો છે। તેમણે જ્યારે જોયું કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે, ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરી લીધું। ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂકમણીજી મારે પરાયણ છે, મારામાં તેમનો અનન્ય પ્રેમ છે। ત્યારે તેમણે બહુ પ્રેમપૂર્વક હસીને તેમને કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજકુમારી, મોટા મોટા રાજાઓ કે જેમની પાસે લોકપાલો જેવું ઐશ્વર્ય અને સંપત્તિ છે, જે મોટા પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે તથા રૂપ, ઉદારતા તથા બળમાં પણ બધાથી મોખરે છે, તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા, ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ પણ કરી દીધું હતું। શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ, જે કામથી મદોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા, તેમને તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને, જે કોઈ રીતે તમારે યોગ્ય નથી, તેનો તમારા પતિ તરીકે સ્વીકાર કેમ કર્યો? સુંદરી, જુઓ, અમે તો જરાસંઘ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી વસ્યા છીએ। મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાય રાજ્ય સિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ। સુંદર અંગવાળા રાજકુમારી, અમે કયા માર્ગના અનુયાયી છીએ, અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેઠે ખબર નથી। અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી, વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી। જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે, તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે। હે સુંદરી, અમે તો સદાને માટે અકિંચન છીએ, ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહેશે। એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે। એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાય અમારી સાથે પ્રેમ કરતા નથી
અમારી સેવા કરતા નથી. જેમની સંપત્તિ, કુળ, ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક સમાન હોય તેમની સાથે વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાનાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય તેમની સાથે ન કરવો જોઈએ. વિદર્ભ રાજકુમારી, તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી ખોટી પ્રશંસા સાંભળીને ગુણ રહિત એવા મને પસંદ કરી લીધો. હજી પણ કંઈ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો, જેના દ્વારા તમારી આ લોક અને પરલોકની તમામ આશા અભિલાષાઓ પૂરી થઈ શકે. સુંદરી, તમે જાણો છો કે શિશુપાલ, શાલ્વ, જંગ, દંતવક્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. કલ્યાણી, તે બધા બળ પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા. તે દુષ્ટોનું ઘર ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું. અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી પુત્રો અને ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહઘરથી સંબંધ રહિત દીપશિખાની જેમ અક્રિય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ છીએ, કૃત્ય છીએ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂકમણીથી દૂર થતા ન હતા. એથી રૂકમણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માની રહેલા રૂકમણીના ગર્વનો નાશ કરવા માટે જ આટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. પરીક્ષિત, જ્યારે રૂકમણીજીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી, જે પહેલાં ક્યારેય સાંભળી ન હતી, ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપવા લાગ્યું. તેઓ રડતા રડતા અપાર ચિંતામાં પડી ગયા. રક્તવાળા નખની કાંતિથી દીપતો, કોમળ ચરંક નખથી ધરણીને ગોતરતા, અંજન આંજેલા નયનોમાંથી કાજળ મિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર કંકુથી અલંકૃત કરેલા વક્ષસ્થાનને ભીંજવતા, મોઢું નીચે લટકાવીને અત્યંત વ્યાકુળ થઈ મૌન થઈ ગયા. અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથના કંકણો સરી પડ્યા. હાથનું ચામર પડી ગયું. બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રૂકમણીજી અચેત થઈ ગયા. કેશ વિખરાઈ ગયા. તેમનું શ્રીઅંગ પવનથી પટકાઈ પડેલી કેળની માફક જમીન પર પટકાઈ પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજને રૂકમણીજી સમજ્યા નથી અને પ્રેમ પાશની દ્રઢતાને કારણે તેમની આવી દશા થઈ ગઈ છે. સ્વભાવથી જ કરુણા નિદાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું. 4 ભુજાઓવાળા ભગવાન તે જ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રૂકમણીજીને ઉઠાવી લીધા તથા તેમના કેશ કલાપને સંવારતા પોતાના શીતલ કરકમળથી તેમનું મોઢું લૂછ્યું. ભગવાને તેમના નેત્રોના આંસુ અને શોકથી ભીંજાયેલા વક્ષસ્થળને લૂછીને પોતાના માટે અનન્ય પ્રેમ રાખનારા સતી રૂકમણીજીને ઉઠાવીને હૃદયે ચાપ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના કારણે રૂકમણીજીની બુદ્ધિ ચક્રાવામાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાગ બની ગયા છે, ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ કરવો ન જોઈએ. હવે તેઓ રૂકમણીજીને સમજાવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, વિદર્ભ નંદિની, નારાજ થશો નહીં દેવી. મારા પર રોષે ભરાશો નહીં પ્રિયા. હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો. એ સુધરાંગિની, મેં તો તમારા વિનોદ મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી. હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય પ્રકોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે અને ભવા ચડી જતાં તમારું મુખ સુંદર કેવું લાગે છે. હે ભામિની, ઘરના કામધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લેવાય છે. શ્રી સુખદેવજી કહે છે, રાજન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ પ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિયતમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું.
હવે તેમના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો. પરીક્ષિત, હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને કહેવા લાગ્યા. રૂકમણીજીએ કહ્યું, કમલનયન, આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી. આપની બરાબરી હું કઈ રીતે કરી શકું એમ નથી. ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન, અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. ભલા હું તમારી બરાબર કઈ રીતે કરી શકું? સ્વામી, આપનું એ કહેવું પણ સત્ય છે કે આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો. ખરેખર જ આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં, પરંતુ ત્રણેય ગુણોરૂપી રાજાના સંદર્ભમાં કહો છો. અર્થાત આપ તેમના ભયથી અંતઃકરણરૂપી સમુદ્રમાં ચૈતન્ય ધન અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજો છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા કયા છે? આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો, તેમની સાથે તો તમારું વેર છે જ. અને પ્રભુ, આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ બરાબર જ છે, કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી જ ત્યજી દીધું છે. પછી આપણા માટે તો કહેવાનું શું હોય? આપ કહો છો કે અમારા માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી. એ વાત પણ સાચી જ છે, કેમ કે જે ઋષિમુનિઓ આપના ચરણ કમળોના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે, અને વિષયોમાં ફસાયેલા નર પશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત, આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક જ હોય છે, ત્યારે સમસ્ત શક્તિઓ તથા ઐશ્વર્યોના આશ્રય એવા આપણી ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કહેવાનું શું હોય? આપે પોતાને અકિંચન કહ્યા છે, પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી. તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કંઈ છો. આપની પાસે રાખવા માટે કશું નથી, પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની બધા પૂજા લોકો કરે છે, તેમને ભેટો આપે છે, તે જ લોકો આપની પૂજા કરતા રહે છે. આપ તેમના પ્રિય છો અને તે આપને પ્રિય છે. આપનું એક કહેવું પણ સર્વથા ઉચિત છે કે ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી. જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન રહે છે, તેઓ ન તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. જગતમાં જીવને માટે જેટલા પણ ઈચ્છવાયુક્ત પદાર્થો છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, સાધનો, સિદ્ધિઓ અને સાધ્યોના ફળ સ્વરૂપ છો. વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડી દે છે. ભગવાન, તે જ વિવેકી પુરુષોનો આપણી સાથે સંબંધ હોવો જોઈએ. જે લોકો સ્ત્રી પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખના વશમાં છે, તેઓ ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બરાબર છે કે ભિખારીઓએ આપની પ્રશંસા કરી છે, પરંતુ કયા ભિખારીઓએ? તે પરમ શાંત સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે, જેમણે મોટામાં મોટા અપરાધીને દંડ ન આપવાનો નિશ્ચય કરી લીધો છે. મેં ટૂંકી બુદ્ધિથી નહીં, પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા છે કે આપ સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. મેં જાણી જોઈને બ્રહ્મા અને તે ઇન્દ્ર વગેરેનો પણ એટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે આપની ભ્રુકુટીના ઈશારાથી પેદા થવાવાળો કાળ પોતાના વેગથી તેમની આશા અભિલાષાઓ પર પાણી ફેરવી દે છે. પછી બીજાઓ શિશુપાળ, દંતવક્ર અથવા જરાસંઘની તો વાત જ શી છે? સર્વેશ્વર આર્યપુત્ર, આપની એ વાત કોઈ રીતે તર્કસંગત નથી કે આપ રાજાઓથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વસ્યા છો, કેમ કે આપે માત્ર આપના શાંગ ધનુષ્યના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડીને આપના ચરણોમાં સમર્પિત એવી મુજ દાસીને એ રીતે હરી લીધી, જેમ સિંહ પોતાના કર્કશ ધ્વનિથી વનના પશુઓને ભગાડીને પોતાનો ભાગ લઈ આવે છે. કમલનયન, આપ કઈ રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે? પ્રાચીન કાળમાં અંગ,
પૃથુ, ભરત, યયાતિ અને ગય વગેરે જે મોટા મોટા રાજેશ્વરો પોતપોતાનું એક છત્ર સામ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા. તેઓ શું આપના માર્ગનું અનુસરણ કરવાના કારણે દુઃખી થઈ રહ્યા છે? આપ મને કોઈ બીજા રાજકુમારનું વરણ કરવા કહી રહ્યા છો. ભગવાન, આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો. મોટા મોટા સંતો આપના ચરણ કમળોની સુગંધની પ્રશંસા કરતા રહે છે. તે ચરણોનો આશ્રય લેવા માત્રથી લોકો સંસારના પાપ તાપથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સર્વદા તે ચરણોમાં જ નિવાસ કરે છે. પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાત્માને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે જેને એકવાર તે ચરણ કમળોની સુગંધ માણવા મળી જાય અને પછી તે તેનો અનાદર કરીને એવા લોકોને પસંદ કરે જે સદા મૃત્યુ, રોગ, જન્મ, જરા વગેરે ભયોથી યુક્ત છે. કોઈ પણ બુદ્ધિમાન સ્ત્રી આવું કરશે જ નહીં. પ્રભુ, આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સઘળી આશાઓની પૂર્તિ કરવાવાળા અને આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું વરણ કર્યું છે. મારે પોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં ભટકવું પડે તેની મને પરવા નથી. મારી એકમાત્ર અભિલાષા એ છે કે હું હંમેશા પોતાનું ભજન કરવાવાળાના મિથ્યા સંસાર ભ્રમને નિવૃત્ત કરવાવાળા તથા તેને પોતાની જાત સુદ્ધા આપી દેવાવાળા આ પરમેશ્વરના ચરણોના શરણમાં જ રહું. હે અચ્યુત, શત્રુસૂદન, ગધેડાની જેમ ધન માટે વેતરું કરવાવાળા, બળદની જેમ ગ્રહસ્થોના કામકાજમાં જોડાયેલા રહીને કષ્ટ ઉઠાવનારા કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવાવાળા, બિલાડા જેવા કૃપણ અને હિંસક તથા ખરીદેલા નોકરની જેમ સ્ત્રીની સેવા કરવાવાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે, તેઓ તો એવી અભાંગણી સ્ત્રીના પતિ થાય જેના કાનોમાં ભગવાન શંકર, બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાનારી આપની લીલા કથાઓએ પ્રવેશ કર્યો નથી. આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મુર્દા જેવું જ છે. ઉપરથી ચામડી, દાઢી, મૂછ, રૂવાડા, નખ અને વાળથી ઢંકાયેલું છે, પરંતુ તેની અંદર માંસ, હાડકાં, રક્ત, કીડા, મલમૂત્ર, કફ, પિત્ત અને વાયુ ભરાયેલા છે. અને તે જ મૂર્ખ સ્ત્રી પોતાનો પતિ સમજીને સેવા કરે છે, જેણે ક્યારેય આપના ચરણાવિંદના મકરંદની સુગંધ લીધી નથી. કમળનયન, આપ આત્મારામ છો, તેથી આપની દ્રષ્ટિ મારા પ્રત્યે વિશેષ રૂપે આકર્ષિત થાય એ આપના માટે જરૂરી નથી. તેથી આપનું ઉદાસીન રહેવું સ્વાભાવિક છે. તેમ છતાં આપના ચરણ કમળોમાં મારો દ્રઢ અનુરાગ રહે એ જ મારી અભિલાષા છે. જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિ માટે ઉત્કટ રજોગુણનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો ત્યારે તે પણ આપનો જ પરમ અનુગ્રહ જ છે. મધુસૂદન, આપે કહ્યું કે કોઈ અનુરૂપ વર્ણનું વરણ કરી લો. હું આપની આ વાતને પણ અસત્ય માનતી નથી, કેમ કે કોક વાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાં કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈની બીજા પુરુષમાં પ્રીતિ હોય છે. કુલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા નવા પુરુષો તરફ ખેંચાતું હોય છે. બુદ્ધિમાન પુરુષે આવી કુલટા સ્ત્રીને પોતાની પાસે રાખવી ન જોઈએ. તેને અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બંને ખોઈ બેસે છે. તેનું ઉભય ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સાધ્વી, રાજકુમારી, આ બધી વાતો સાંભળવા માટે જ મેં હાસ્ય વિનોદ કરીને તમને ઉશ્કેર્યા હતા. તમે મારા શબ્દોની જેવી વ્યાખ્યા કરી છે તે અક્ષરશઃ સત્ય છે. સુંદરી, તમે મારા અનન્ય પ્રેમી છો. મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે. તમે મારી પાસે જે અભિલાષાઓ રાખો છો તે તો તમને સદા સર્વદા પ્રાપ્ત છે જ. બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓની જેમ બંધનકારક થતી નથી, બલકે તે સમસ્ત કામનાઓથી મુક્ત કરી દે છે. હે નિર્દોષ રૂકમણી, મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત પણ સારી રીતે જોઈ લીધું છે. મેં કટુકટાક્ષ વાક્યો કહી કહીને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગીરે ચલિત ન થઈ. પ્રિય, હું મોક્ષનો સ્વામી છું. લોકોને સંસાર સાગરથી પાર કરું છું. જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત તપ કરીને દાંપત્ય જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે, તેઓ મારી માયાથી મોહિત છે. હે માનિની, હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાનો આશ્રય છું, અધીશ્વર છું. મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિષય સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે, મારી પરાભક્તિ નથી ઈચ્છતા, તેમને મંદભાગી સમજવા જોઈએ.
કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનિઓમાં પણ હોય છે, પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે. તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. ગ્રહેશ્વરી, પ્રાણપ્રિય, બહુ આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી. જે સ્ત્રીઓનું ચિત્ત દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવાના જ કામમાં ડૂબેલી રહેવાને લીધે અનેક પ્રકારના છલ કપટ રચે છે, તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે. માનીની, મને મારા ઘરમાં તથા તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી, કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો, માત્ર મારી પ્રશંસા સાંભળી હતી, ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને તેને કુરૂપ કરી દીધો હતો, અને અનિરુદ્ધના લગ્નોત્સવમાં સોગટાબાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી જ નાખ્યો, પરંતુ અમારાથી વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને તે બધું દુઃખ સહી લીધું. મને એક શબ્દ પણ તમે કહ્યો નહીં. તમારા આ ગુણોથી હું તમારે વશ થઈ ગયો છું. તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો, પણ જ્યારે મારા પહોંચવામાં વિલંબ થતો જણાયો, ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સૂનો દેખાવા લાગ્યો. તે સમયે તમારું આ સર્વાંગ સુંદર શરીર જોઈ કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો હતો. તમારો આ પ્રેમભાવ તમારામાં જ વસે, હું તેનો બદલો ચૂકવી શકું એમ નથી. તમારા આ સર્વોચ્ચ પ્રેમભાવને હું માત્ર અભિનંદન આપું છું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ પણ કરે છે, અને આ રીતે લક્ષ્મી રૂપા રૂકમણીજીની સાથે વિહાર કરતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ અને સર્વવ્યાપક છે. તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલોમાં પણ ગ્રહસ્થોની જેમ રહીને ગ્રહસ્થોચિત ધર્મનું પાલન કરતા હતા. 60મો અધ્યાય સમાપ્ત. 61મો અધ્યાય ભગવાનના સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રૂક્મિનું માર્યા જવું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીના ગર્ભથી 10 પુત્રો થયા. તેઓ રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા. રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી, હંમેશા અમારી પાસે જ રહે છે. તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું. પરીક્ષિત, સાચું પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને, તેમના મહિમાને જાણતી નહોતી. તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એક રસ સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કળી જેવી મુખારવિંદ, વિશાળ બાહુ, વિશાળ નેત્રો, પ્રેમભર્યું હાસ્ય, રસમય દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ ન થઈ શકી. તેઓ 16,000થી વધારે હતી. પોતાના મંદ મંદ હાસ્ય અને વાંકી દ્રષ્ટિયુક્ત મનોહર ભવાના ઇશારાઓ વડે કામકળાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકી નહીં. પરીક્ષિત, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અથવા તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમારમણ ભગવાન શ્રી કૃષ્ણને તે સ્ત્રીઓએ પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. હવે નિત્ય નિરંતર તેમના પ્રેમ આનંદની અભિવૃદ્ધિ થતી રહેતી હતી, અને તેઓ પ્રેમપૂર્ણ હાસ્ય, મધુર દ્રષ્ટિ, નવ સમાગમની લાલસા વગેરે ભગવાનની સેવા કરતી રહેતી હતી. બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. તેમ છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા, ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને લઈ આવતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીઓથી તેમની પૂજા કરતી, ચરણકમળ પખારતી, પાન બનાવીને ખવડાવતી, ચરણ સેવા કરી તેમનો શ્રમ દૂર કરતી, ચામર ઢોળતી, અત્તર ચંદન વગેરે લગાડતી, શયન કરાવતી, સ્નાન કરાવતી, અનેક પ્રકારના ભોજન કરાવીને પોતાના હાથે જ તમામ સેવા કરતી હતી.
પરીક્ષિત, મેં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીને 10-10 પુત્રો હતા. તે રાણીઓમાં 8 પટરાણીઓ હતી, જેમના લગ્નોનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું. હવે તેમના પ્રદ્યુમ્ન વગેરે પુત્રો વગેરેનું વર્ણન કરું છું. રૂકમણીજીને 10 પુત્રો થયા. પ્રદ્યુમ્ન, ચારુદેશન, સુદેષ્ણ, પરાક્રમી ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને 10મો ચારુ. આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં કમ ન હતા. સત્યભામાને પણ 10 પુત્રો હતા. ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને પ્રતિભાનુ. જામવતીને પણ સામ વગેરે 10 પુત્રો થયા. સાંબ, સુમિત્ર, પુરુજીત, સતજીત, સહસ્ત્રજીત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને ક્રતુ. આ બધા શ્રી કૃષ્ણને બહુ પ્રિય હતા. નાગ્નજીતી સત્યાને પણ 10 પુત્ર થયા. વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રગુ, વેગવાન, વૃષ, આમ, શંગુ, વસુ અને પરમ તેજસ્વી કુંતી. કાલિંદીના 10 પુત્રો હતા. શ્રુત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ અને બધાથી નાનો સોમક. મદ્રદેશની રાજકુમારી લક્ષ્મણાને પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઉર્ધ્વગ, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજિત નામના 10 પુત્રો હતા. મિત્રવૃંદાના પુત્રો હતા. વૃક, હર્ષ, અનિલ, ગૃધ, વર્ધન, અન્નાદ, મહાશ, પાવન, વાહિન અને ક્ષુધિ. ભદ્રાના પુત્ર હતા. સંગ્રામજીત, બૃહત્સેન, શૂર, પ્રહરણ, અરિજિત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક. આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે 16,100 બીજી પણ રાણીઓ હતી. તેમના દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે 10-10 પુત્રો થયા. રૂકમણીનંદન પ્રદ્યુમ્નનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટ નગર નિવાસી રૂક્મિની પુત્રી રૂક્મવતી સાથે પણ થયો હતો. તે રૂક્મતીથી પરમ બળવાન અનિરુદ્ધનો જન્મ થયો હતો. પરીક્ષિત, શ્રી કૃષ્ણના પુત્રોની માતાઓ જ 16,000થી વધારે હતી. તેથી તેમના પુત્ર પૌત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી ગઈ. રાજા પરીક્ષિતે પૂછ્યું, પરમ જ્ઞાની મુનીશ્વર, ભગવાન શ્રી કૃષ્ણે રણભૂમિમાં રૂક્મીનો ભારે તિરસ્કાર કર્યો હતો. તેથી તે હંમેશા એ લાગ જોતો હતો કે અવસર મળતા જ શ્રી કૃષ્ણને મારી નાખો. આવી સ્થિતિમાં તેણે પોતાની કન્યા રૂક્મવતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નજીને કઈ રીતે આપી? કૃપા કરીને કહો. 2 શત્રુઓમાં શ્રી કૃષ્ણ અને રૂક્મીમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કઈ રીતે થયો? આપ બધી વાત જાણો છો, કેમ કે યોગીઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો સારી રીતે જાણે છે. તેઓ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તેવું દૂર રહેલું તથા જેની વચ્ચે બીજી વસ્તુ રહેલી હોય તેવું પણ જાણી શકે છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, પ્રદ્યુમ્નજી મૂર્તિમાન કામદેવ હતા. તેમના સૌંદર્ય અને ગુણોથી પ્રસન્ન થઈને રૂક્મવતીએ સ્વયંવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી. પ્રદ્યુમ્નજીએ યુદ્ધમાં એકલા જ ત્યાં એકઠા થયેલા રાજાઓને જીતી લીધા અને રૂક્મવતીને હરી લાવ્યા. જોકે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાને લીધે રૂક્મિણીના હૃદયનો ક્રોધાગ્નિ શાંત થયો ન હતો. તે હજી પણ તેમની સાથે વેર બાંધીને બેઠો હતો. તેમ છતાં પોતાની બહેન રૂક્મણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રદ્યુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી. પરીક્ષિત, 10 પુત્રો ઉપરાંત રૂક્મણીજીને એક સુંદર અંગોવાળી, વિશાળ નેત્રોવાળી કન્યા હતી. તેનું નામ હતું ચારુમતી. કૃતવર્માના પુત્ર બલિએ તેની સાથે લગ્ન કર્યા. પરીક્ષિત, રૂક્મિણીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પણ પોતાની બહેન રૂક્મણીને પ્રસન્ન કરવા માટે તેણે પોતાની પૌત્રી રૂચનાના વિવાહ રૂક્મણીના પૌત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા. જોકે રૂક્મીને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી, છતાં પણ સ્નેહવશ તેણે આમ કર્યું. પરીક્ષિત, અનિરુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂક્મણીજી, પ્રદ્યુમ્ન, સામ વગેરે દ્વારકાવાસી ભોજકટ નગર પધાર્યા. જ્યારે વિવાહોત્સવ નિર્વિઘ્ને સમાપ્ત થઈ ગયો ત્યારે કલિંગ, નરેશ વગેરે અભિમાની રાજાઓએ
રૂકમીને કહ્યું કે તમે બલરામજીને પાસાની રમતમાં જીતી લો. રાજન, બલરામજી પાસા નાખવાનું તો જાણતા નથી, પરંતુ તેમને તે રમતનું વ્યસન છે. તે લોકોના બહેકાવવાથી રૂકમીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં તેમની સાથે ચોસર રમવા બેઠો. બલરામજી પહેલાં 100, પછી 1000 અને ત્યાર પછી 10,000 મોહરોનો દાવ લગાવ્યો. તે દાવ રૂકમી જીતી ગયો. રૂકમીની જીત થવાથી કલિંગ નરેશ દાંત દેખાડીને ખૂબ મોટેથી બલદેવજીની હસી ઉડાડવા લાગ્યો. બલરામજી તે હસીને સહી ન શક્યા અને થોડા ક્રોધિત થયા. ત્યાર પછી રૂકમી 1,00,000 મોહરોનો દાવ લગાડ્યો. તે બલરામજી જીતી ગયા, પરંતુ રૂકમી કપટનો આશ્રય કરીને કહેવા લાગ્યો કે આ દાવ હું જીત્યો છું. આથી બલરામજી ક્રોધથી ખળભરી ઉઠ્યા. તેમના હૃદયમાં પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ ક્રોધની ભરતી આવી. તેમના નેત્રો સ્વાભાવિક લાલ હતા અને વળી ક્રોધથી વધારે લાલચોળ થઈ ગયા. હવે તેમણે 10 કરોડ મોહરોનો દાવ મૂક્યો. આ વખતે પણ દ્યુત નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા, પરંતુ રૂકમીએ કપટ કરીને કહ્યું, હું જીત્યો છું. આ વિષયના નિષ્ણાત કલિંગ નરેશ વગેરે સભાસદો આનો નિર્ણય કરે. તે સમયે આકાશવાણીએ કહ્યું, ધર્મ પ્રમાણે આ દાવ બલદેવજી જીત્યા છે. રૂકમીની વાત તદ્દન જૂઠી છે. એક તો રૂકમીના માથા પર મૃત્યુ નાચતું હતું, અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેને ચડાવી રાખ્યો હતો. તેથી તેણે આકાશવાણી ઉપર ધ્યાન ન આપ્યું અને બલરામજીની ઠેકડી કરતો તેમને કહેવા લાગ્યો, બલરામજી, છેવટે તમે લોકો વન ભટકનારા ગોવાળા જ છો ને? તમે પાસા રમવાનું શું જાણો? પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે, તમારા જેવા નહીં. રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપહાસ કરવાથી બલરામજી ક્રોધથી લાલચોળ થઈ ગયા. તેમણે એક મુદગર ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં જ રૂકમીને મારી નાખ્યો. પહેલાં કલિંગ નરેશ દાંત દેખાડીને હસતો હતો. હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી ભાગ્યો, પરંતુ બલરામજીએ 10 ડગલામાં જ તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા. બલરામજીએ પોતાના મુદગરના પ્રહારથી બીજા રાજાઓના પણ હાથ, પગ, સાથાળો, માથા વગેરે તોડી ફોડી નાખ્યા. તે બધા રાજા લોહીથી ખરડાયેલા ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ એવું વિચારીને કે બલરામજીનું સમર્થન કરવાથી રૂકમણીજી નારાજ થશે અને રૂકમીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે, તેથી પોતાના શાળા રૂકમીના મૃત્યુ બદલ તેમણે સારું ખોટું કંઈ પણ ન કહ્યું. ત્યાર પછી અનિરુદ્ધનું લગ્ન અને શત્રુનો વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા ભગવાનના આશ્રિત બલરામજી વગેરે યાદવો નવવિવાહિત કન્યા રોચનાની સાથે અનિરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બેસાડી બોજ કરતી દ્વારકાપુરી આવ્યા. 61મો અધ્યાય સમાપ્ત. 62મો અધ્યાય ઉષા અને અનિરુદ્ધનું મિલન. રાજા પરીક્ષિતે પૂછ્યું, મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા, અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું. તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે. તેમણે વામન રૂપધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી હતી. તેમને 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો બાણાસુર હતો. દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવભક્ત હતો. જન સમાજમાં માન્ય, દાતા, બુદ્ધિમાન, સત્યપ્રતિજ્ઞ અને દ્રઢવતી હતો. તે સમયે તે પરમ રમણીય શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા. તેને 1000 હાથ હતા. એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના 1000 હાથથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા. ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવત્સલ અને શરણાગત રક્ષક છે. સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગી લો. બાણાસુરે કહ્યું, ભગવાન, આપ મારા નગરની રક્ષા કરતા રહીને અહીં જ નિવાસ કરો. એક દિવસ બળ પરાક્રમના ગર્વમાં મતમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીના ચરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહ્યું, દેવાધિદેવ, આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું.
જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો. ભગવાન, આપે મને 1000 ભુજાઓ આપી છે, પરંતુ તે મારા માટે માત્ર બોજરૂપ જ છે, કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધા મળતો નથી જે મારી સાથે લડી શકે. આદિદેવ, એકવાર મારી ભુજાઓમાં લડવા માટે એટલી ચળ ઉપડી કે હું દિગ્ગજો પાસે ગયો, પરંતુ તે પણ ડરીને ભાગી ગયા. તે સમયે રસ્તામાં મારી ભુજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા. બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું, અરે મૂર્ખ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ તારી સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે. પરીક્ષિત, બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો. હવે તે મૂર્ખ ભગવાન શંકરજીના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો, જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું હતું. પરીક્ષિત, બાણાસુરની એક કન્યા હતી, તેનું નામ ઉષા હતું. હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ પરમ સુંદર અનિરુદ્ધજી સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે એવું જોયું. આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા. સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી, પ્રાણ પ્યારા, તમે ક્યાં છો? અને તેની નિદ્રા ખુલી ગઈ. તેણે અત્યંત વિહવળતા સાથે ઉઠીને જોયું કે હું તો કેટલીય સખીઓની મધ્યમાં છું. ત્યારે તે શરમાઈ ગઈ. પરીક્ષિત, બાણાસુરના મંત્રીનું નામ હતું કુંભાંડ. તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું. ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી. ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું, સુંદરી, હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી, છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે? ઉષાએ કહ્યું, સખી, મેં સ્વપ્નમાં એક અતિ સુંદર નવયુવકને જોયો છે. તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે, નેત્ર કમળપત્ર જેવા છે અને શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે. લાંબી ભુજાઓ છે અને તે સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે. તેણે પહેલાં તો તેનું મધુર અધરામૃત મને પીવડાવ્યું, પરંતુ હું તેને ધરાઈને પી શકી જ ન હતી. ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો. હું તલસથી જ રહી ગઈ. સખી, હું મારા તે પ્રાણ વલ્લભને શોધી રહી છું. ચિત્રલેખાએ કહ્યું, સખી, જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વીરવ્યથા હું જરૂર શાંત કરી દઈશ. હું ચિત્રો બનાવું છું, તું તારા પ્રાણ વલ્લભને ઓળખીને કહી દે, પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ. આમ કહીને ચિત્રલેખાએ દેવો, ગંધર્વો, સિદ્ધો, ચારણો, સર્પો, દૈત્યો, વિદ્યાધરો, યક્ષો તથા મનુષ્યોના ચિત્રો બનાવ્યા. મનુષ્યોમાં તેણે વૃષ્ણિકુળના વસુદેવજીના પિતા શૂર, સ્વયં વસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યા. પ્રદ્યુમ્નજીનું ચિત્ર જોતાં જ ઉષા શરમાઈ ગઈ. પરીક્ષિત, જ્યારે તેણે અનિરુદ્ધજીનું ચિત્ર જોયું ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું. પછી મંદ મંદ હસીને તે બોલી, મારા તે પ્રાણવલ્લભ આ જ છે. પરીક્ષિત, ચિત્રલેખા યોગીની હતા. તે જાણી ગઈ કે આ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર છે. હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંચી. ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા. ચિત્રલેખા યોગ સિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને શોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા. પોતાના પરમ સુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદના અતિરેકથી તેનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધજીની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી. પરીક્ષિત, ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે એમ ન હતો. ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો. તે કિંમતી વસ્ત્રો, પુષ્પોના હાર, અત્તર, ધૂપ, દીપ, આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થો એટલે કે દૂધ, શરબત વગેરે, ભોજ્ય એટલે કે ચાવીને ખાવાના પદાર્થો અને ભક્ષ્ય એટલે કે ગળી જવા યોગ્ય પદાર્થો તથા મનોહર વાણી અને સેવા શુશ્રૂષાથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી રહી. ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું. અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ વિસારી દીધી. તેમને એ વાતની પણ ખબર ન પડી કે મને અહીં આવે કેટલા દિવસ વીતી ગયા. પરીક્ષિત, યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું. તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા જે સ્પષ્ટ કહી રહ્યા હતા કે જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા.
ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ. તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય થઈ ગયો છે. તેમણે જઈને બાણાસુરને કહ્યું, રાજન, અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગ જોઈએ છીએ. તે તમારા કુળમાં કલંક લગાડનારા છે. પ્રભુ, એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરીએ છીએ. આપણી કન્યાને બહારથી મનુષ્યો જોઈ પણ શકતા નથી. તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી. પરીક્ષિત, ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ. તે તુરંત ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા છે. પ્રિય પરીક્ષિત, અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રદ્યુમ્નજીના પુત્ર છે. ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી. શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતો પીતાંબર, કમરની પાંખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો, લાંબી લાંબી ભુજાઓ, કપોળ પર વાંકડિયા કેશની લટો અને ઉજ્જવળ કુંડળો, હોઠ પર મંદ હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી. અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજી ધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા. અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો હતો અને તે હારમાં ઉષાનો અંગ સંપર્ક થવાથી તેના વક્ષસ્થળનું કેસર લાગેલું હતું. તેને ઉષાની સામે બેઠેલો જોઈને બાણાસુરને આશ્ચર્ય થયું. જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકો સાથે મહેલમાં આવી ગયો છે ત્યારે તેઓ એક લોખંડનો પરીઘ લઈને તેમની સામે કાલદંડ લઈને યમરાજાની જેમ ઊભા થઈ ગયા. બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ તેમને પ્રહાર કરીને પાડી દેતા. બરાબર એ રીતે જેમ સુવરોના ટોળાનો નાયક કૂતરાઓને મારી નાખે. અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો વગેરે અંગો તૂટી ફૂટી ગયા. જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા. જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈને અનિરુદ્ધજીને નાગ પાસથી બાંધી દીધા. ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે ત્યારે તે બહુ જ શોક અને વિષાદથી વિવર થઈ ગઈ. તે રડવા લાગી. 62મો અધ્યાય સમાપ્ત. 63મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણાસુરનું યુદ્ધ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા પરંતુ અનિરુદ્ધજીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તેમના ઘરના લોકો આ ઘટનાથી બહુ ચિંતામાં રહેતા હતા. એક દિવસ નારદજીએ આવીને અનિરુદ્ધજીનું શોણિતપુર જવું, ત્યાં બાણાસુરના સૈનિકોને હરાવવા અને પછી નાગપાસથી બંધાઈ ગયાના બધા સમાચાર કહ્યા. ત્યારે શ્રી કૃષ્ણને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરી દીધું. હવે શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે તેમના અનુયાયી બધા યાદવો પ્રદ્યુમ્ન, સાત્યકી, ગદ, સામ, સારણ, નંદ, ઉપનંદ અને ભદ્ર વગેરે 12 અક્ષૌહિણી સેનાની સાથે વ્યૂહ બનાવીને ચારે બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી. જ્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની સેનાએ નગરના ઉદ્યાનો, કિલ્લા, કોઠા તથા દરવાજા તોડવા માંડ્યા છે ત્યારે તે બહુ જ ક્રોધિત થઈને 12 અક્ષૌહિણી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો. બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર વૃષભરાજ નંદી પર બેસીને પોતાના પુત્ર કાર્તિકેય અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું. પરીક્ષિત, તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું કે તેને જોનારાના રૂંવાડા ઊભા થઈ જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુમ્નજી સાથે કાર્તિકેયજી યુદ્ધ કરતા હતા. બલરામજી સાથે કુંભાંડ અને કુંભકર્ણનું યુદ્ધ થયું. બાણાસુરના પુત્ર સાથે સાંબ અને સ્વયં બાણાસુર સાથે સાત્યકેય યુદ્ધ કરવા લાગ્યા. બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ, ઋષિમુનિઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ અને યક્ષો વિમાનોમાં બેસીને યુદ્ધ જોવા આવી પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સાંગ ધનુષના તીક્ષ્ણ બાણોથી શંકરજીના અનુચરો, ભૂત, પ્રેતો, પ્રમથો, ગુહ્યકો, ડાકિનીઓ, યાતુધાનો, વેતાળો, વિનાયકો, પ્રેતગણો, માતૃગણો, પિશાચો, કુષ્માંડો અને બ્રહ્મ રાક્ષસોને મારી મારીને ભગાડી મૂક્યા. પિનાકપાણી શંકરજીએ ભગવાન શ્રી કૃષ્ણ પર જાત જાતના અગણિત અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કર્યો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના તે બધા અસ્ત્ર શસ્ત્રોને તેમના વિરોધી શસ્ત્રાસ્ત્રોથી નિષ્ફળ બનાવી દીધા.
ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માસ્ત્રને શાંત કરવા બ્રહ્માસ્ત્રનો, વાયવાસ્ત્રને શાંત કરવા પાર્વતાસ્ત્રનો, આગ્નેયાસ્ત્રની સામે પર્જન્યાસ્ત્ર અને પાશુપાસ્ત્રની સામે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે દ્રુભણાસ્ત્રથી, જેનાથી માણસને બગાસા ઉપર બગાસા આવવા લાગે છે, મહાદેવજીને મોહિત કરી દીધા. તેઓ યુદ્ધ છોડીને બગાસા ખાવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શંકરથી ફારક થઈને તલવાર, ગદા અને બાણોથી બાણાસુરના સૈન્યનો સંહાર કરવા લાગ્યા. આ બાજુ પ્રદ્યુમ્નજીએ બાણોની વર્ષાથી કાર્તિક સ્વામીને ઘાયલ કરી દીધા. તેમના અંગના અનેક ભાગોમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી. તેઓ રણભૂમિ છોડીને પોતાના વાહન મોર પર બેસીને ભાગી ગયા. બલરામજીએ પોતાના મૂષણના પ્રહારથી કુંભાંડ અને કૂપકર્ણને ઘાયલ કરી દીધા. ત્યારે તેઓ રણભૂમિમાં પડી ગયા. આ પ્રમાણે પોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈને બાણાસુરની બધી સેના આમ તેમ વિખરાઈ ગઈ. જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રી કૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમ તેમ વિખરાઈ ગઈ છે, ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયો. તે ચડાઈને સાત્યકીની સામેથી ભગવાન શ્રી કૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવ્યો. પરીક્ષિત, રણમાં મદોન્મત્ત બાણાસુરે પોતાના 1000 હાથોથી એક સાથે 500 ધનુષ્ય ખેંચીને દરેક ધનુષ્ય પર 2 બાણ ચડાવ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એકી સાથે તેના બધા ધનુષ્ય કાપી નાખ્યા અને સારથી, રથ તથા ઘોડાને પણ ધરાશાયી કરી દીધા. અને પછી શંખધ્વનિ કર્યો. કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની મા હતી. તે પોતાના ભક્ત પુત્રના પ્રાણની રક્ષા માટે માથાના વાળ વિખેરીને નગ્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ સામે આવીને ઊભી રહી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે તેના પર દ્રષ્ટિ ન પડી જાય તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા. ત્યારે બાણાસુર ધનુષ્ય કપાઈ જવાથી અને રથ રહી થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂતગણો આમ તેમ ભાગી ગયા, ત્યારે તેમનો છોડેલો 3 મસ્તકો અને 3 પગવાળો જ્વર 10 દિશાઓમાં બાળતો રહીને ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ તેને પોતાની તરફ આવતો જોઈને તેનો સામનો કરવા માટે પોતાનો જ્વર છોડ્યો. હવે વૈષ્ણવ અને મહેશ્વર બંને જ્વર પરસ્પર લડવા લાગ્યા. છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી મહેશ્વર જ્વર પીડિત દુઃખી થઈને પુકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો. જ્યારે તેને અન્ય કોઈ જગ્યાએ રક્ષણ ન મળ્યું ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. જ્વરે સ્તુતિ કરતાં કહ્યું, પ્રભુ, આપની શક્તિ અનંત છે. આપ બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો. આપ સર્વના આત્મા અને સર્વ સ્વરૂપ છો. આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો. શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ણન અને અનુમાન કરવામાં આવે છે. આપ સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મા છો. હું આપને પ્રણામ કરું છું. કાલ, દૈવ, કર્મ, જીવ, સ્વભાવ, સૂક્ષ્મભૂત શરીર, સૂત્રાત્મા પ્રાણ, અહંકાર, એકાદશ ઇન્દ્રિયો અને 5 ભૂત, આ બધાનો સંઘાત લિંગ શરીર અને બીજાંકુર ન્યાય પ્રમાણે તેનાથી કર્મ અને અકર્મ, તેનાથી ફરી લિંગ શરીરની ઉત્પત્તિ, આ બધું આપની માયા જ છે. એ માયાના નિષેધની આપ પરમ અવધિ છો. હું આપને શરણે આવ્યો છું. પ્રભુ, આપ આપની લીલાથી જ અનેક રૂપો ધારણ કરો છો અને દેવતાઓ, સાધુ મહાત્માઓ તથા લોક મર્યાદાઓનું પાલન પોષણ કરો છો. સાથે સાથે દુરાચારી અને હિંસક અસુરોનો સંહાર પણ કરો છો. આપનો આ અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ થયો છે. પ્રભુ, આપના શાંત, ઉગ્ર અને અત્યંત ભયાનક, સહી ન શકાય તેવા તેજ જ્વરથી હું બહુ વ્યાકુળ થઈ રહ્યો છું. ભગવાન, દેહધારી જીવોને ત્યાં સુધી તાપ સંતાપ રહે છે જ્યાં સુધી તેઓ આશાના ફંદામાં ફસાયેલા રહેવાથી આપના ચરણમૂળને સેવતા નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ત્રિશિરા, હું તારા પર પ્રસન્ન છું. હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા. સંસારમાં જે કોઈ આપણા બંનેના સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણના આ પ્રમાણે કહેવાથી મહેશ્વર જ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. ત્યાં સુધી બાણાસુર રથમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી આવી પહોંચ્યો. પરીક્ષિત, બાણાસુરે 1000 હાથોમાં જાત જાતના હથિયારો રાખેલા હતા. હવે તે બહુ જ ક્રોધપૂર્વક ચક્રપાણી ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બાણાસુરે તો બાણોની જડી વરસાવવા માંડી છે, ત્યારે તેઓ તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેની ભુજાઓ કાપવા લાગ્યા, જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય.
જ્યારે ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભુજાઓ છેદાઈ રહી છે, ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શંકરે કહ્યું, પ્રભુ, આપ વેદ મંત્રોમાં તાત્પર્ય રૂપે છુપાયેલા પરમ જ્યોતિ સ્વરૂપ પર બ્રહ્મ છો. શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. આકાશ આપની નાભી છે, અગ્નિ મુખ છે અને જલ વીર્ય છે. સ્વર્ગ આપનું શ્રીમસ્તક, દિશાઓ કાન અને પૃથ્વી આપના ચરણ છે. ચંદ્રમા મન, સૂર્ય નેત્ર અને હું સ્વયં શિવ આપનો અહંકાર છું. સમુદ્ર આપનું ઉદર અને ઇન્દ્ર ભુજા છે. ધાન્યાદિ ઔષધિઓ આપના રૂવાડા છે. મેઘ કેશ છે અને બ્રહ્મા આપની બુદ્ધિ છે. પ્રજાપતિ લિંગ છે અને ધર્મ આપનું હૃદય છે. આ પ્રમાણે સમસ્ત લોક અને લોકાંતરોની સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે તે પરમ પુરુષ આપ જ છો. અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા આપનો આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના અભ્યુદય અભિવૃદ્ધિ માટે થયો છે. અમે બધા પણ આપના પ્રભાવથી જ પ્રભાવનિત થઈને સાતે ભુવનોનું પાલન કરીએ છીએ. આપ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત છો. એક અને અદ્વિતીય આદિ પુરુષ છો. માયકૃત, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓમાં અનુગત અને તેનાથી અતિ તુર્ય તત્વ પણ આપ જ છો. આપ સ્વયં પ્રકાશ છો. આપનામાં જ આપની દ્રષ્ટિ છે. કારણરૂપ અને ઈશ્વરરૂપ પણ આપ જ છો. પરંતુ આ ત્રણેય ગુણોની વિભિન્ન વિષમતાઓને પ્રકાશિત કરવા માટે આપની માયાથી દેવતાઓ, પશુ પક્ષી, મનુષ્ય વગેરે શરીરો પ્રમાણે જુદા જુદા રૂપોમાં પ્રતીત થાવ છો. પ્રભુ, સૂર્ય પોતાની છાયા એવા વાદળોથી જ ઢંકાઈ જાય છે અને તે વાદળો તથા વિભિન્ન રૂપોને પ્રકાશિત કરે છે. તે જ પ્રમાણે આપ સ્વયં પ્રકાશ છો, પરંતુ ગુણો દ્વારા જાણે ઢંકાઈ જાઓ છો અને સમસ્ત ગુણો તથા ગુણાભિમાની જીવોને પ્રકાશિત કરો છો. વાસ્તવમાં આપ અનંત છો. ભગવાન, આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની, પુત્ર, દેહ, ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે. સંસારના મનુષ્યને આ માનવદેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે. જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી અને આપના ચરણ કમળોનો આશ્રય નથી લેતો, તેનું સેવન નથી કરતું, તેનું જીવન અત્યંત શોચનીય છે અને તે પોતે જ પોતાનો ઠગનારો છે. પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના આત્મા, પ્રિયતમ અને ઈશ્વર છો. જે મૃત્યુનો કોળિયો છે એવો મનુષ્ય આપને છોડી દે છે અને અનાત્મા, દુઃખરૂપ અને તુચ્છ વિષયોમાં સુખ બુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે, તે એટલો મૂર્ખ છે કે અમૃત છોડીને વિષપાન કરી રહ્યો છે. હું, બ્રહ્મા, તમામ દેવતાઓ અને વિશુદ્ધ હૃદયવાળા ઋષિમુનિઓ બધી રીતે અને સર્વાત્મ ભાવથી આપના શરણાગત છીએ, કેમ કે આપ જ અમારા બધાના આત્મા, પ્રિયતમ અને ઈશ્વર છો. આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ છો. આપ બધામાં સમાન, પરમ શાંત, બધાના સુહૃદ, આત્મા અને ઈષ્ટદેવ છો. આપ એક, અદ્વિતીય અને જગતના આધાર તથા અધિષ્ઠાન છો. હે પ્રભુ, અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજીએ છીએ. હે દેવ, આ બાણાસુર મારો પ્રિય ભક્ત, કૃપાપાત્ર અને સેવક છે. મેં તેને અભયદાન આપ્યું છે. પ્રભુ, જે રીતે તેના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ પર આપે કૃપા કરી હતી તેવી જ કૃપા આ બાણાસુર પર કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, ભગવાન, તમારી વાત માનીને જેવું તમે ઈચ્છો છો હું આને નિર્ભય કરી દઉં છું. આપે પહેલાં તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભુજાઓ કાપીને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે. હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે, તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી, કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યનો વધ નહીં કરું. આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની ભુજાઓ છેદી નાખી છે. આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી, તેથી મેં તેનો સંહાર કરી દીધો છે. હવે આની 4 ભુજાઓ બાકી છે, તે અજર અમર રહેશે. આ બાણાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે. હવે આને કોઈ પણ પ્રકારનો ભય નથી. શ્રી કૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભયદાન પ્રાપ્ત કરીને બાણાસુરે તેમની પાસે આવીને ધરતીને સ્પર્શ કરીને માથું ટેકવી પ્રણામ કર્યા અને અનિરુદ્ધજીને પોતાની પુત્રી ઉષા સાથે રથમાં બેસાડીને ભગવાન પાસે લઈ આવ્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે મહાદેવજીની સંમતિથી વસ્ત્રાલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અક્ષૌહિણી સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. અહીં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના શુભાગમનના સમાચાર સાંભળી ધજાઓ અને તોરણોથી નગરનો ખૂણે ખૂણો શણગારવામાં આવ્યો.
મોટા મોટા માર્ગો અને ચોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો. બજારો શણગારવામાં આવ્યા. ઢોલ નગારા અને શંખના મંગલધ્વનિ સાથે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો. નગરના નાગરિકો, બંધુવર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામૈયું કર્યું. પરીક્ષિત, જે પુરુષ શ્રી શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃકાળે ઉઠીને સ્મરણ કરશે તેનો પરાજય થશે નહીં. 63મો અધ્યાય સમાપ્ત. 64મો અધ્યાય નૃગ રાજાની કથા. શ્રી સુખદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, એક દિવસ સામ, પ્રદ્યુમ્ન, ચારુભાનુ અને ગદ વગેરે યાદવ કુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં વધારે વખત રમતા રહેવાથી તેમને તરસ લાગી. તેઓ આમ તેમ પાણી શોધતા એક કૂવા પાસે ગયા. તેમાં પાણી તો હતું નહીં, પરંતુ તેમાં એક જ બહુ જ વિચિત્ર પ્રાણી જોવા મળ્યું. તે પ્રાણી પર્વતના જેવા આકારવાળો એક કાચંડો હતો. તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં કરુણા પેદા થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ જ્યારે રાજકુમારો કૂવામાં પડેલા તે કાચંડાને ચામડા અને સૂતરના દોરડા વડે પણ બહાર કાઢી ન શક્યા, ત્યારે કુતૂહલવશ તેમણે આ આશ્ચર્યજનક વાત ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહી. જગતના જીવનદાતા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ તે કૂવા પર આવ્યા. તેને જોઈને ભગવાને ડાબા હાથથી અનાયાસે જ તેને બહાર કાઢ્યો. ભગવાન શ્રી કૃષ્ણના કરકમળનો સ્પર્શ થતાં જ તે કાચંડાનું રૂપ છોડી તપાવેલા સુવર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા બની ગયો. તેના શરીર પર અદ્ભુત વસ્ત્ર, આભૂષણો અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા. જો કે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને કાચંડાની યોનિ કેમ મળી હતી. તેમ છતાં તે કારણની સર્વસાધારણ જાણ થાય, તેથી તેમણે તે દિવ્ય પુરુષને પૂછ્યું, મહાભાગ્યશાળી, તમે તો બહુ જ સુંદર છો. તમે કોણ છો? હું તો એવું સમજુ છું કે તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છો. હે મંગલમૂર્તિ, કયા કર્મના ફળ સ્વરૂપ તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું? વાસ્તવમાં તમે આ યોનિને યોગ્ય નથી. અમે તમારું પૂર્વ વૃત્તાંત જાણવા ઈચ્છીએ છીએ. જો તમે અમને લોકોને તે જણાવવું ઉચિત સમજતા હો તો તમારો પરિચય આપો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે અનંત મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ રાજા નૃગને, કેમ કે તેઓ જ આ રૂપમાં પ્રગટ થયા હતા, આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો પ્રકાશમાન મુગટ નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા. રાજા નૃગ બોલ્યા, પ્રભુ, હું મહારાજ ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ છું. જ્યારે કોઈ આપની સામે દાતાઓની ગણતરી કરી હશે ત્યારે તેમાં મારું નામ પણ આપના કાને અવશ્ય પડ્યું હશે. પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓની એક એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી કરી શકતો નથી. તેથી આપનાથી અજાણ્યું છે જ શું? કાળ આપની દ્રષ્ટિને રોકી શકતો નથી. તેમ છતાં આપની આજ્ઞા છે તો હું આપને જણાવું છું. ભગવાન, પૃથ્વીના જેટલા રચકણ છે, આકાશમાં જેટલા તારા છે અને વરસાદના જેટલા જળ બિંદુઓ છે, મેં તેટલી ગાયો દાનમાં આપી હતી. તે પણ બધી દૂધવાળી, યુવાન, શાંત, સુંદર, સુલક્ષણોવાળી અને કપિલા ગાયો હતી. તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. તે ગાયો વાછડા સાથે હતી. તેમના શિંગડા સોનાથી મઢાવ્યા હતા અને ખરીઓ ચાંદીથી. તેમને હાર, વસ્ત્ર અને આભૂષણોથી શણગારી હતી. ભગવાન, યુવાવસ્થાવાળા બ્રાહ્મણ કુમારોને જેઓ સદગુણી, શીલ સંપન્ન, દુઃખી કુટુંબવાળા, દંભ રહિત, તપસ્વી, વેદપાઠી શિષ્યોને વિદ્યાદાન કરવાવાળા તથા સચ્ચિત્રવાળા હતા, તેમને વસ્ત્રાલંકારથી અલંકૃત કરીને તેવી ગાયોનું દાન આપતો હતો. આ પ્રમાણે મેં ઘણી બધી ગાયો, પૃથ્વી, સુવર્ણ, આવાસ, ઘોડા, હાથી, દાસીઓ સહિત કન્યાઓ, તલના પર્વત, ચાંદી, શૈયા, વસ્ત્રો, રત્નો, ઘરનું રાજ રચેલું અને રથ વગેરેનું દાન કર્યું હતું. અનેક યજ્ઞો કર્યા અને ઘણા કુવા વાવ વગેરે બંધાવ્યા. એક દિવસ કોઈ અપ્રતિગ્રહી, દાન ન લેવાવાળા તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટીને મારી ગાયોમાં આવી ગઈ. મને આ વાતની જાણ ન હતી, તેથી મેં અજાણતા તે ગાય કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈ જતા હતા ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું, આ ગાય તો મારી છે. દાન લઈ જનાર બ્રાહ્મણે કહ્યું, આ તો મારી છે, કેમ કે રાજા નૃગે મને આ દાનમાં આપી છે. તે બંને બ્રાહ્મણો પરસ્પર લડતા લડતા પોતાની વાત સાચી ઠેરવવા માટે મારી પાસે આવ્યા. એક બ્રાહ્મણે કહ્યું, આ ગાય હમણાં જ આપે મને આપી છે, અને બીજાએ કહ્યું, જો એવી વાત છે તો તમે મારી ગાય ચોરી લીધી છે. ભગવાન, તે બંને બ્રાહ્મણોની વાત સાંભળીને મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું.
મેં ધર્મ સંકટમાં પડીને તે બંનેને ખૂબ વિનમ્રતાથી પ્રાર્થના કરીને કહ્યું કે હું આના બદલામાં 1,00,000 શ્રેષ્ઠ ગાયો આપીશ. તમે લોકો મને આ ગાય આપી દો. હું આપ લોકોનો સેવક છું. મારાથી અજાણતા આ અપરાધ થઈ ગયો છે. મારા ઉપર તમે લોકો કૃપા કરો અને મને આ મોટા કષ્ટમાંથી અને ઘોર નરકમાં પડતા બચાવી લો. રાજન, મારે આના બદલામાં કંઈ ન જોઈએ. આવું કહીને ગાયનો માલિક ચાલ્યો ગયો. તમે આ ગાયના બદલામાં 1,00,000 ઉપરાંત 10,000 વધારીને ગાયો આપો તો પણ હું તે લેવાનો નથી. આ પ્રમાણે કહીને બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. દેવાધિદેવ જગદીશ્વર, ત્યાર પછી મારું આયુષ્ય પૂરું થતાં યમરાજાના દૂત આવ્યા અને મને યમપુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજાએ મને પૂછ્યું, રાજન, તમે પહેલાં તમારા પાપનું ફળ ભોગવવા ઈચ્છો છો કે પુણ્યનું? તમારા દાન અને ધર્મના ફળ સ્વરૂપ તમને એવો દિવ્ય લોક પ્રાપ્ત થશે જેની કોઈ સીમા નથી. ભગવાન, ત્યારે મેં યમરાજાને કહ્યું, દેવ, પહેલાં હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું. અને તે જ ક્ષણે યમરાજાએ કહ્યું, જાઓ, તમે અધમ યોનિમાં પડો. તેમના આ પ્રમાણે કહેતા જ ત્યાંથી પતન પામતા જ મેં પોતાને કાચંડો થયેલો જોયો. પ્રભુ, હું બ્રાહ્મણોનો સેવક, ઉદાર, દાની અને આપનો ભક્ત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈ રીતે આપના દર્શન થઈ જાય. આ પ્રમાણે આપની કૃપાથી મારા પૂર્વજન્મોની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી. ભગવાન, આપ પરમાત્મા છો. મોટા મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વર ઉપનિષદોની દ્રષ્ટિથી પોતાના હૃદયમાં આપનું ધ્યાન કરતા રહે છે. ઇન્દ્રિયાતીત પરમાત્મન, સાક્ષાત આપ મારા નેત્રો સમક્ષ કઈ રીતે આવી ગયા? કેમ કે હું તો અનેક પ્રકારના વ્યસનો, દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઈ રહ્યો હતો. આપના દર્શન તો ત્યારે થાય છે જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ, પુરુષોત્તમ ગોવિંદ, આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત અને જીવોના સ્વામી છો. અવિનાશી અચ્યુત, આપ પવિત્ર કીર્તિ છો. અંતર્યામી નારાયણ, આપ જ સમસ્ત વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. પ્રભુ શ્રી કૃષ્ણ, હું હવે દેવલોકમાં જઈ રહ્યો છું. આપ મને આજ્ઞા આપો. આપ એવી કૃપા કરો કે ગમે ત્યાં હોઉં પણ મારું ચિત્ત કેવળ આપના ચરણોમાં જ પરોવાયેલું રહે. આપ સમસ્ત કાર્યકારણરૂપે વિદ્યમાન છો. આપની શક્તિ અનંત છે અને આપ સ્વયં બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ સ્વરૂપ અંતર્યામી વાસુદેવ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત યોગોના સ્વામી યોગેશ્વર છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. રાજા નૃગે આ પ્રમાણે કહીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના મુગટથી તેમના ચરણોનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞા લઈને બધાની સામે જ તેઓ શ્રેષ્ઠ વિમાનમાં બેસી ગયા. રાજા નૃગના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા ધર્માત્મા દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિયોને ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના પુત્રાદિ પરિવારને કહેવા લાગ્યા, જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે તે પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ કરીને પચાવી શકતા નથી. પછી જે અભિમાનથી વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય તેવા રાજાઓને તો ક્યાંથી પચે? હું હળાજર ઝેરને ઝેર નથી માનતો, કેમ કે તેનો ઉપાય થઈ શકે છે. ખરેખર તો બ્રાહ્મણોનું ધન એ જ પરમ વિષ છે. તેને પચાવવા માટે પૃથ્વી પર કોઈ ઔષધ, કોઈ ઉપાય નથી. હળાહળ વિષ માત્ર ખાનારના જ પ્રાણ હરે છે અને અગ્નિ પણ જલ દ્વારા શાંત થાય છે, પરંતુ બ્રાહ્મણના ધનરૂપી અરણીમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણ કુળને મૂળ સાથે બાળી નાખે છે. બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરેપૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે તો તે ભોગવનાર, તેના સંતાનો અને પૌત્રો એ 3 પેઢીનો નાશ કરે છે. પરંતુ જો બળાત્કારથી કે હઠથી છીનવી લીધેલું કે ખૂંચવી લીધેલું બ્રાહ્મણનું દ્રવ્ય ખાવામાં આવે તો તે વિપ્રનું ધન, પોતાની પૂર્વની પેઢી 10 પેઢી અને પોતાના પછીની 10 પેઢીનો નાશ કરે છે. જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને બ્રાહ્મણોનું ધન હડપ કરવા ચાહે છે, તેમણે સમજવું જોઈએ કે તેઓ જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે. તેમને ખબર નથી કે તેમને અધઃપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડશે. જે નિર્લોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોની આજીવિકા છીનવી લેવામાં આવે છે, ત્યારે તેમના આંસુઓથી જેટલા ધરતીના રજકણો ભીજાય છે તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને છીનવી લેનારા તે ઉચ્ચ શૃંખલ રાજા અને તેના વંશજોને કુંભીપાક નરકમાં દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાધનને છીનવી લે છે તેઓ 60,000 વર્ષો સુધી નરક ભોગવે છે. તેથી હું તો એવું ઈચ્છું છું કે બ્રાહ્મણોનું દ્રવ્ય ભૂલથી પણ મારા ખજાનામાં ન આવે, કેમ કે જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઈચ્છા પણ કરે છે તેને છીનવી લેવાની વાત તો અલગ છે, તે આ જન્મમાં અલ્પાયુ, શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઈ જાય છે.
અને મૃત્યુ પછી પણ બીજાને કષ્ટ આપનાર સર્પ બને છે. તેથી મારા આત્મીયજનો, જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ન કરો. તે મારે અપશબ્દો કહે અથવા શાપ આપે તો પણ તેને નમસ્કાર કરો. જે પ્રમાણે હું બહુ જ સાવધાનીથી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ કરું છું, તેમ તમે પણ કરો. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહીં કરું, સજા કરીશ. જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો તે અપહરણ કરનારને ભલે અજાણતા આ અપરાધ થયો તો પણ અધઃપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાય અજાણતા તેને લેનારા રાજા નૃગને નરકમાં નાખી દીધા હતા. પરીક્ષિત, સમસ્ત લોકને પવિત્ર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા. 64મો અધ્યાય સમાપ્ત.